પ્રકરણ 4 નિર્ણાયક એનો સ્વાધ્યાય 4.1 અને પાલીને બીજી રકમમાં નિર્ણાયકનું મૂલ્ય શોધવાનું છે. તમે આ નિર્ણાયકના ચેપ્ટરમાં દ્વિહાર નિર્ણાયક અને ત્રિહાર નિર્ણાયક વિશે ભણશો. એટલે કે દ્વિહાર એટલે 2 હાર 2 સ્તંભ અને ત્રિહાર એટલે 3 હાર 3 સ્તંભ હશે. એનું મૂલ્ય શોધો એટલે કે એનું સાદુરૂપ આપવાનું છે અને અથવા તેની કિંમત શોધવાની છે. હવે આ દ્વિહાર નિર્ણાયક કહેવાય. એના 4 ઘટકો હોય. પહેલી હાર, બીજી હાર, પહેલો સ્તંભ, બીજો સ્તંભ અને અગ્રવિકર્ણ કહેવાય અને પ્રતિવિકર્ણ કહેવાય. હવે એનું મૂલ્ય શોધવા માટે સાદરૂપ આપવા માટે આ જે અગ્રવિકર્ણ છે એનો ગુણાકાર કરીશું. એટલે 2 ગુણ્યા -1 એટલે -2. વચ્ચે હંમેશા માઇનસ આવશે અને પછીના ઘટકોનો ગુણાકાર કરીશું પ્રતિવિકર્ણ. એટલે -5 અને 4 થશે -20. અને હવે સાદરૂપ આપીશું એટલે -2 પ્લસ 20 એટલે જવાબ આવશે, આનો મૂલ્ય આવશે 18. ત્યાર પછી બીજામાં પાલી રકમ છે, આમાં ત્રિકોણમિતિ રકમ છે. એમાં પણ આ અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર કરીશું એટલે cos² θ. વચ્ચે ફોર્મ્યુલામાં માઇનસ છે એ માઇનસ મૂકીશું અને પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર કરીશું તો sin θ - sin θ એટલે -sin θ, sin²θ. સાદરૂપ આપીશું તો cos² θ વત્તા sin²θ. એ નિત્યસમ છે અને એ નિત્યસમ = 1 છે એટલે એ જવાબ આવશે, મૂલ્ય આવશે 1. એવી જ રીતે બીજાની બીજી રકમમાં પણ સેમ કરીશું. અગ્રવિકર્ણના ઘટકોને ગુણીશું તો આ x+1 પછી x² - x+1 આ એક આવશે અહીંયા ગુણાકાર, વચ્ચે માઇનસ ફોર્મ્યુલાનું માઇનસ અને બીજામાં આવશે x-1 ગુણ્યા x+. હવે આ જેનું વિસ્તરણ છે એ વિસ્તરણ આપણે લખી કાઢીએ તો આ છે x³ + 1³ નું વિસ્તરણ છે, બરાબર. અને માઇનસ આ છે x² - 1ના 2 અવયવ છે. હવે સાદરૂપ આપીએ તો x² + 1 - x² + 1 એટલે આપણો આન્સર આવશે x³ છે, x³ - x² + 2 આ આપણો આન્સર આવશે. સ્વાધ્યાય 4.1ની ત્રીજી રકમ. જો એ બરાબર શ્રેણિક આપેલું છે, શ્રેણિકની નિશાની છે આવો કૌંસ અને નિર્ણાયકમાં 2 ઊભી લીટીઓ છે. આ શ્રેણિક આપી છે તો સાબિત કરો કે આવું છે mod 2a = 4 mod a. હવે આનો અર્થ શું? આપણી પાસે જ્યારે શ્રેણિક એ આપ્યું હોય ત્યારે આ જે મોડ એનો અર્થ છે કે શ્રેણિકનું નિર્ણાયકનું મૂલ્ય. જે શ્રેણિક આપ્યો હશે આ ફોર્મ્યુલા છે, શ્રેણિકનું નિર્ણાયકનું મૂલ્ય એ એનો સિમ્બોલ છે. મૂલ્ય આપણે આગળ દાખલા કર્યા ને એ પ્રમાણે. એટલે આ આપણું જે પણ માનાંકમાં એ આપણે બોલતા હોઈએ છીએ પણ એનો મતલબ એ છે એ શ્રેણિક છે, શ્રેણિક. અને એ શ્રેણિકનું આપણે નિર્ણાયકનું જે મૂલ્ય શોધીએ છીએ ને એ પ્રમાણે શોધવાનું. એટલે આ એનો સિમ્બોલ થયો. હવે આપણી પાસે આ સાબિત કરવાનું છે કે 2a નિર્ણાયકનું મૂલ્ય બરાબર 4 × a નિર્ણાયક એટલે કે એ શ્રેણિકના નિર્ણાયકનું મૂલ્ય. અહીંયા 2a શ્રેણિકનું નિર્ણાયકનું મૂલ્ય એમ બોલાવશે. એટલે આપણે લેફ્ટ સાઈડ જોઈએ છે 2a જોઈએ છે તો પહેલાં આપણે 2a અહીંયા શોધી કાઢીએ. 2a એટલે શ્રેણિક છે તો શ્રેણિકના બધા ઘટકોને 2 વડે ગુણીશું એટલે 2a આવશે. એટલે અહીંયા 2, 4, 8 અને 4 આપણે આ બધા ઘટકોને 2 વડે ગુણ્યા એટલે 2a આવે. હવે જે લેફ્ટ સાઈડ છે એ આપણને જોઈએ છે આ 2a જે શ્રેણિક છે એના નિર્ણાયકનું મૂલ્ય જોઈએ છે. એટલે અહીંયા આપણે અગ્રવિકર્ણનો ગુણાકાર કરીશું. 4 દુ 8 વચ્ચે માઇનસ કમ્પલસરી અને પછી આવશે 8 ચોક 32. એટલે આપણી પાસે 32માંથી જશે -32માંથી 8 જશે એટલે 24 -24 એ આપણી લેફ્ટ સાઈડ થશે. હવે રાઈટ સાઈડ પર -24 જોઈએ. હવે રાઈટ સાઈડમાં શું છે કે 4 ગુણ્યા 4 એના શ્રેણિક એના નિર્ણાયકનું મૂલ્ય. એટલે પહેલાં આપણે રાઈટ સાઈડ શોધતા પણ પહેલાં શ્રેણિક એના નિર્ણાયકનું મૂલ્ય શોધી કાઢીએ.
તો અહીંયા આપણી પાસે આ છે, ક્રોસ ગુણાકાર કરીશું 2 અને -8, એટલે આપણી પાસે આવશે -6 આવશે. માટે રાઈટ સાઈડ આપણી પાસે છે 4 ઇન્ટુ શ્રેણિક એના નિસ્સાયકનું મૂલ્ય, એટલે 4 ગુણ્યા -6 ઇઝ ઇક્વલ ટુ -24. એટલે આપણે જોઈશું લેફ્ટ સાઈડ બરાબર રાઈટ સાઈડ છે. માટે આપણે કહી શકીએ કે 2a બરાબર 4 mod 1. આ રીતે એનું સાબિત થશે. સ્વાધ્યાય 4.1ની ચોથી રકમ, એમાં એ શ્રેણિક આપ્યો છે 3x3 કક્ષાવાળો. ત્રીજી રકમમાં 2x2 કક્ષાવાળો હતો. તો અહીંયા આપણે સાબિત કરવાનું છે કે 3a શ્રેણિકના નિસ્સાયકનું મૂલ્ય બરાબર એ શ્રેણિકના નિસ્સાયકનું મૂલ્ય ગુણ્યા 27 થાય. તો તમે અહીંયા એક રિઝલ્ટ પણ મળશે તમને. અહીંયા આનો જવાબ શું આવે કે કોઈ પણ અહીં ઘટક છે તો એનો જે પણ કક્ષાવાળો શ્રેણિક છે તો 3, એટલે 3 ની 3 ઘાત એ અહીંયા મળતી હોય છે. એક ઓબ્ઝર્વેશન છે. હવે અહીંયા લેફ્ટ સાઈડ છે આપણી પાસે 3a જોઈએ છે, એટલે આપણે પહેલાં 3a લખીશું. 3a એટલે એ શ્રેણિકના બધા ઘટકોને આપણે 3 વડે ગુણીશું. એટલે અહીંયા 3 પહેલો સ્તંભ લખીશું, 3 0 0. બીજો સ્તંભ આવશે 0 3 0, 3 વડે ગુણીએ છીએ. ત્રીજો સ્તંભ આવશે 3 3 દુ 6 અને 4 તરી 12 આ આવશે. હવે એના નિસ્સાયકનું મૂલ્ય એટલે આપણી લેફ્ટ સાઈડ છે, આપણી જે લેફ્ટ સાઈડ છે માટે લેફ્ટ સાઈડ બરાબર 3a શ્રેણિકના નિસ્સાયકનું મૂલ્ય. હવે આ જે નિસ્સાયકમાં ઘટકો ગોઠવાયેલા હશે એના નિશાની આપણી આ પ્રમાણે હશે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ પ્લસ. આ રીતે આપણે લેવાનું હોય છે. આપણે પ્રથમ હારથી એનું સાદરૂપ આપીશું. આ પ્રથમ હારથી તો કેવી રીતે લખાશે? નિશાની જોતા જવાની. આની પ્લસ છે, આ ઘટક લખાશે એટલે પ્લસ 3 લખાશે. અહીંયા પ્લસ 3 લખાશે, નિશાની પ્લસ છે અને અહીંયા પણ પ્લસ છે. હવે આ 3 છે, આપણે પહેલી હારથી આનું મૂલ્ય શોધીએ છીએ. આ જે શ્રેણિક છે એનું નિસ્સાયકનું મૂલ્ય શોધીએ છીએ પહેલી હારથી. 9 જે ઘટકો છે એની નિશાનીઓ આ પ્રમાણે લેવાની છે. હવે પહેલી હારનો પહેલો ઘટક અહીં લખવાનો. જો અહીં માઇનસ હશે તો અહીં માઇનસ થશે કારણ કે આ પ્લસ છે, એટલે પ્લસ 3 લખવાનું. હવે આ 3 જે હાર અને સ્તંભમાં છે એને દબાવી દેવાનું અને બાકીના જે 4 ઘટકો મળશે એનો અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર અને માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. એટલે અહીંયા તમે જોશો તો 12 તરી 36 થશે, અહીંયા આવશે 36. પછી માઇનસ વચ્ચે કમ્પલસરી ફોર્મ્યુલામાં માઇનસ છે, માઇનસ 6 ગુણ્યા 0 એટલે અહીંયા 0 આવશે. આ રીતે મૂકાશે. પછી આ શૂન્ય જ છે, નિશાની માઇનસ છે, હું મૂકું છું પહેલાં તો માઇનસ નિશાની છે, આ શૂન્ય છે. આપણે બધું પહેલાં લખીશું, પછી તો જેમ પ્રેક્ટિસ હશે એટલે ખબર પડશે શૂન્ય સાથે બધું ગુણાશે તો શૂન્ય આવશે. પણ પહેલી વાર બધું જોઈ લઈએ છીએ. તો શૂન્ય જે હાર અને સ્તંભમાં છે એને બાદ કરવાનું અને બાકીના ઘટકોનો ગુણાકાર કરવાનો. એટલે 12 ગુણ્યા 0 એટલે અહીંયા શૂન્ય આવશે, વચ્ચે માઇનસ કમ્પલસરી અને 6 ગુણ્યા 0 એટલે શૂન્ય આવશે. પછી આની નિશાની પ્લસ છે એટલે પ્લસ 3 આવશે અહીંયા. એ જ રીતે આ 3 જે હાર અને સ્તંભમાં છે એને બાદ કરતાં આ 4 વધશે, એનો ગુણાકાર ક્રોસ ગુણાકાર કરી એટલે આ શૂન્ય આવશે, વચ્ચે માઇનસ છે અને 3 ગુણ્યા 0 એટલે પણ શૂન્ય આવશે. અને ત્યાર પછી સાદરૂપ આપી દેવાનું. એટલે આપણે સાદરૂપ આપીશું તો અહીંયા થશે, આ શૂન્ય થઈ જશે, આ પણ 0 - 0 એટલે શૂન્ય થશે, એટલે 3 ગુણ્યા 0 એટલે આપણી પાસે શૂન્ય રહેશે. અને અહીંયા ખાલી 36 ગુણ્યા 3 કરવાનું રહેશે એટલે 108 મળશે જવાબ. 3a શ્રેણિકના નિસ્સાયકનું મૂલ્ય એટલે કે લેફ્ટ સાઈડ 108 આવી. હવે રાઈટ સાઈડ જોશો તો મારી પાસે 27 ઇન્ટુ એ શ્રેણિકના નિસ્સાયકનું મૂલ્ય જોઈએ છે. એટલે પહેલાં આને શોધીશું. તો એને શોધવા માટે
મોડ એ બરાબર સેમ પ્રોસિજર કરીશું. આપણે લઈશું હવે એ લઈશું, આને લઈશું. એટલે પહેલો ઘટક 1 છે, 1 મૂકીશું. કૌંસમાં એ હાર અને સ્તંભને બાદ કરતાં આ ક્રોસ ગુણાકાર, એટલે 4 એકા 4 અને માઇનસ તો છે અને 0 પ્લસ અહીંયા માઇનસ છે આપણી નિશાની, એટલે -0 મુકાય. એ જે હાર સ્તંભમાં છે બાદ કરતાં 4 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 0 એટલે 0, એટલે 0 માઇનસ 0 આવશે અને પ્લસ 1 આવશે, પ્લસ 1 કારણ કે એની નિશાની પ્લસ છે. એ પણ આ પણ જે હાર સ્તંભમાં છે દબાવી દઈએ તો આ 0 ગુણ્યા 0, 1 ગુણ્યા 0 એટલે 0 માઇનસ 0 આવશે. અને હવે સાદુરૂપ આપી દઈએ તો આ 4 જ ખાલી અહીંયા વધશે અને માટે આપણે રાઈટ સાઈડ લખીશું. તો આપણી પાસે છે 27 શ્રેણી કેના નિર્ણાયકનું મૂલ્ય, એટલે 27 ગુણ્યા 4 આવશે અને માટે 108 આવશે. અને માટે જોજો ઓબ્ઝર્વેશન કરજો, 3a ઇઝ ઇક્વલ ટુ 27 મોડે છે. 108 અહીંયા પણ મળ્યા અને અહીંયા પણ 108 મળ્યા.